તો કોંગ્રેસે વિસાવદર બેઠક પર જાહેર કર્યું છે ઉમેદવારનું નામ। વિસાવદરમાં કોંગ્રેસથી નીતિન રાણપરિયા ચૂંટણી લડવાના છે। નીતિન રાણપરિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે। નીતિન રાણપરિયા વિસાવદર ભેસાણ વિધાનસભા વિસ્તારમાં યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પણ છે। सीतासी विधानसभा विसावदरनी बाय इलेक्शनने लईने आज कोंग्रेस उम्मीदवार जाहिर कर्या छे। आपणे सीधा नितिनभाई पासे जशुं। केवो विश्वास छे जीतनो विश्वास तो 1000% छे अमने, कारण के आखी कोंग्रेसनी फौज कामे लागी गई छे अमारी, अने अमे बूथ लेवल सुधी अमारी पासे मेनेजमेंट छे, अमारी पासे वफादार कार्यकरो छे अने बधा जनूनथी लड़े छे। आ चूंटणीने ज्यारे कोंग्रेसे प्रतिष्ठानो जंग बनाव्यो त्यारे आखा समग्र गुजरातनी नजर विसावदर उपर होय तो आ चूंटणीमां अमे अमारी दिलथी मेहनत करी अमारी तमाम ताकत कामे लगाडीने अमे 1000% जीतशुं एवो अમને विश्वास। कया मुद्दाओने लईने आपणे मुद्दाओ तो अमारी पासे 1000 जेटला। विसावदरनी जनता कायमी सत्ता विरोधी रही छे अने आयाती उम्मीदवारने विसावदरनी जनता कोईदी साखी ले नहीं, એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ બંને ઉમેદવાર આયાતી છે। હું અહીંયાનો છું લોકલ, એટલે પ્રજા મારી સાથે રહેશે અને બાકી મુદ્દા વિકાસની ખાલી વાતો કરે છે આ સરકાર। વિકાસ નામે કાંઈ છે નહીં। ભેસાણ વિસાવદર જુનાગઢ તમે આ રસ્તા ઉપર રહેલા છો કે રસ્તો સારો નથી, ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે, ઇકોઝોનનો પ્રશ્ન છે, રત્ન કલાકારો હેરાન છે, ગરીબ માણસો હેરાન છે, બીપીએલમાંથી નામ કમી કરી નાખ્યા છે, કોઈને 100 પ્લોટ મળતો નથી। મુદ્દા તો અમારી પાસે સરકાર સામેના અઢળક મુદ્દાઓ છે। આ હતા सीतासी विधानसभाના કોંગ્રેસના ઉમેદવાર જે નીતિન પટેલ છે, તેમને આજે વિધિવત રીતે ઉમેદવાર જાહેર કર્યા છે। જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી છે તે નીતિન પટેલ લડવાના છે, ભાજપમાંથી કિરીટ પટેલ છે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું છે। અશોક બારોટ, જી મીડિયા, વિસાવદર, જુનાગઢ।